દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ ને ભૂકા કાઢી નાખે છે. બહુ જ વધારે વરસાદ છે જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતમાં. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જે રીતના અલર્ટ આપવામાં આવી છે, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે એમાં, દક્ષિણ ગુજરાતમાં પણ જે 12 વાગ્યા સુધીના આંકડા આવ્યા છે એ મુજબ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે, ભયાનક વરસાદ પડ્યો છે. બરાબર, એટલે આપણે જોઈએ છીએ જે રીતના આંકડા આવ્યા છે એ મુજબના. ભરૂચના વાલિયાની આપણે વાતચીત કરીએ. ભરૂચનો જે વાલિયા તાલુકો છે, વાલિયામાં બપોરે 12 વાગ્યા સુધીમાં, સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં વાલિયાની જો સ્પેસિફિક આપણે વાતચીત કરીએ તો વાલિયામાં કેટલો વરસાદ પડ્યો છે ખબર છે? ભરૂચના વાલિયામાં 6.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ખાલી હજુ તો બપોરનો જ સમય થયો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે કે 6 જ કલાકમાં જો આપણે જોઈએ તો 6.5 ઇંચ વરસાદ પડી ગયો છે ભરૂચના વાલિયામાં. તો વિચાર કરો આજે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે. એના સિવાય જો ભરૂચના નેત્રંગની વાત કરીએ તો ત્યાં પણ ભયાનક વરસાદ પડ્યો છે. ભરૂચના નેત્રંગમાં જો આપણે જોઈએ તો 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અને અત્યારે તો માની લો કે 1 વાગ્યાનો સમય છે એટલે 1 કલાક વધારે થઈ ગયો છે. એટલે એ જો આપણે જોઈએ તો 5 ઇંચ જેટલો વરસાદ તો નેત્રંગમાં જ થઈ ગયો છે. એટલે વાલિયામાં તો છે જ વરસાદ, નેત્રંગમાં પણ વરસાદ છે. ભરૂચમાં અને સુરત આ બંને જિલ્લામાં વરસાદ શા માટે પડી રહ્યો છે ખબર છે? આ બંને જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. ગૌરવભાઈ આવી ગયા છે, આપણા હંમેશાના દર્શક ગૌરવભાઈ. ગૌરવભાઈ વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગૌરવભાઈ આપણા કચ્છના છે અને ગૌરવભાઈ આપણને નિહાળતા જ હોય છે. જ્યારે આપણે વરસાદનું બુલેટિન લાઈવ કરીએ એટલે ગૌરવભાઈ આવતા હોય છે અને આપણને ગૌરવભાઈ માહિતી આપતા હોય છે અંગ્રેજીમાં. ગૌરવભાઈ વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આપણે ગૌરવભાઈ વરસાદની વાતચીત કરી લઈએ, બરોબર? એના પછી આપણે બીજી જે કંઈ પણ વાતચીત છે એ બધી કરવાના છે. ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ થઈ શકે છે, શું છે, આમ તેમ. બાકી જો આપણે જોઈએ તો અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે બધી જ વાતચીત આપણે કરવાના છીએ. પણ એના પહેલા આપણે વાતચીત કરી લઈએ અત્યારે કેટલો વરસાદ છે વરસ્યો છે. બપોરના 12 વાગ્યાના આંકડા શું કહે છે એ મુજબનો, બરોબર? ઉમરપાડાની વાત કરીએ. જો મેં તમને હમણાં કહ્યું ને કે 2 જિલ્લા એવા છે, એક કચ્છ જિલ્લો છે અને એના સિવાય બીજો સુરત જિલ્લો છે. આ બંને જિલ્લાની જો આપણે વાતચીત કરીએ તો બંને જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. અને આ રેડ એલર્ટના વિસ્તારના જો વરસાદની આપણે વાતચીત કરીએ તો આ બંને જિલ્લામાં અત્યારે ભયાનક વરસાદ વરસ્યો છે. ભરૂચની વાત કરીએ, નેત્રંગમાં વરસાદ છે. ભરૂચની વાત કરીએ, વાલિયામાં વરસાદ છે. ભરૂચની વાત કરીએ, બીજા પણ ઘણા બધા વિસ્તારો છે એમાં પણ વરસાદ છે. સુરતની વાત કરીએ, સુરતનું અમરપાડા છે. ભરતભાઈ ચાવડા કહે છે હાય, હેલો ભરતભાઈ. ભરૂચ આપણે સુરતની વાતચીત કરીએ, ઉમરપાડા વિસ્તાર છે. ઉમરપાડા વિસ્તારમાં તમે જોઈ લો 4.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. હજુ તો બપોરના 12 પણ નથી થયા, એટલે બપોરના 12 વાગી ગયા છે. બપોરના 12 વાગ્યા સુધીના જ આંકડા છે. 4.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. વલસાડની આપણે વાત કરીએ, વલસાડનો જે વલસાડ તાલુકો છે ત્યાંની, તો વલસાડ તાલુકાનું જો આપણે જોઈએ તો 4 ઇંચ વરસાદ વલસાડમાં વરસી ગયો છે, બરોબર? વિચાર કરો આટલો વરસાદ 12 વાગ્યા સુધીમાં, તો હજી આખા દિવસમાં કેટલો વરસાદ વરસશે? એટલે આ ભરૂચમાં અને સુરતમાં તો રેડ એલર્ટ આપવામાં આવે છે. એના આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ ચાહે પંચમહાલ હોય, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, આ બધા જિલ્લા એવા છે, વડોદરા, જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે અહીંયા પણ ભયાનક વરસાદ વરસવાનો છે, બરોબર? વલસાડની વાત કરીએ, વલસાડ તાલુકાની અહીંયા 4 ઇંચ વરસાદ છે, બરોબર? વલસાડનું જ પાછું વાપી વિસ્તાર છે. વાપી વિસ્તારની જો આપણે વાતચીત કરીએ તો વાપીમાં પણ અત્યારે જોઈએ 3.25 ઇંચ વરસાદ છે વરસી રહ્યો છે, બરોબર? જો સવારની વાતચીત કરું, એક સાથે સવારે જો આપણે જોઈએ 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 2 કલાકની અંદર 2 ઇંચ વરસાદ પડી ગયો આ વિસ્તારમાં. વાપીની વાતચીત કરીએ છીએ. સુરતના પલસાણાની વાતચીત કરીએ, સુરતમાં જે પલસાણા આવેલું છે ત્યાંની, તો સુરતના પલસાણામાં 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીની જો આપણે વાત કરીએ 2.25 ઇંચ વરસાદ ખાબક્યો છે 2 કલાકની અંદર, 8 થી લઈને 10 વાગ્યા સુધીમાં. એના સિવાય અત્યાર સુધીની જો વાતચીત કરીએ તો સુરતના પલસાણામાં વરસાદ થયો છે 3 ઇંચ વરસાદ પડી ગયો છે. એટલે ભરૂચમાં, સુરતમાં, વલસાડમાં, એના સિવાય કચ્છમાં બધી જ જગ્યાએ બહુ ભયાનક વરસાદ છે પડી રહ્યો છે, બરોબર? એના સિવાય આપણે વાતચીત કરીએ વલસાડના પારડી, તો પારડી વિસ્તાર છે વલસાડનો, ત્યાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. 2.73 ઇંચ વરસાદ છે જોવા મળ્યો છે ખાલી પારડીમાં જ, બરોબર? પારડીમાં વાતચીત કરીએ, પારડીમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 1 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો. એના પછી શું થયું કે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ત્યાં પણ 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો. અને એના પછી જો આપણે વાતચીત કરીએ તો 1/2 ઇંચ વરસાદ વરસી ગયો. એટલે વિચાર કરો કેટલો 3 ઇંચ જેટલો વરસાદ છે એ જોવા મળ્યો છે, બરોબર? સુરતનો જે માંગરોળ છે, માંગરોળની વાત છે, માંગરોળ આપણે ગીર સોમનાથમાં પણ છે, પણ આપણે સુરતના માંગરોળની વાત કરીએ છીએ.
સુરતના માંગરોળની જો આપણે વાતચીત કરીએ, માંગરોળમાં પણ 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. એના સિવાય કચ્છનું રાપર જે છે, કોઈ પૂછતું હતું કે રાપરમાં શું રહેશે, રાપરમાં શું રહેવાનું છે, તો રાપરની પરિસ્થિતિની વાતચીત કરીએ. આજે કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું કચ્છમાં. આજે કોઈ એલર્ટ નથી, છતાંય રાપર વિસ્તારની અંદર તમે જુઓ કે 2.5 ઇંચ વરસાદ છે એ પડી ગયો છે. રાપરમાં આપણે જોઈએ તો રાપરમાં સવારે આપણે 1 ઇંચથી વધારે વરસાદ હતો ને 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી પણ 1 ઇંચથી વધારે વરસાદ હતો. એટલે સતત વરસાદ છે એ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે વેફરના પડીકા પણ ઉડી શકે, પીનુભાઈ એવું કહી રહ્યા છે. પીનુભાઈ બધું જ થઈ શકે અત્યારે તો, પણ વાવાઝોડું જે છે ને જતું રહ્યું છે, એટલે વાવાઝોડાના કારણે વરસાદ નથી આવી રહ્યો. એના કારણે પાછા વરસાદના બીજા છે જેના કારણે વરસાદ આવી રહ્યો છે. એટલે ના, વેફરના પડીકા કઈ નથી ઉડવાના. દર્શનભાઈ શેઠ કહી રહ્યા છે લીંબડીમાં કેવો વરસાદ છે. લીંબડીમાં જો આપણે આમાં જોઈએ, બપોરના 12 વાગ્યા સુધીની વાતચીત કરીએ તો લીમખેડા વિસ્તાર છે, બસ ખાલી લીમખેડા છે, લીમખેડા વિસ્તાર છે. લીંબડીમાં વરસાદ નથી, બરોબર. પણ સુરેન્દ્રનગરમાં આજના દિવસમાં યલો એલર્ટ આપવામાં આવી છે, એટલે આજે વરસાદ તો વરસી શકે છે, એ રીતના શક્યતાઓ તો છે, બરોબર. એટલે દર્શનભાઈ શેઠ જે પૂછી રહ્યા છે એને હું જવાબ આપી રહ્યો છું, બરોબર. બાકી અમુક જેટલા પણ વિસ્તારો છે એની આપણે ફટાફટ વાતચીત કરી લઈએ. માંગરોળ સુરતનો છે એની વાત કરી, કચ્છના રાપરની પણ વાત કરી લીધી. નવસારીનું ખેરગામ છે, ખેરગામની આપણે વાત કરીએ. ખેરગામમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે, બરોબર. ખેરગામમાં દર્શનભાઈ શેઠ કહી રહ્યા છે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, વેલકમ દર્શનભાઈ. બાકી આપણે જોઈએ વલસાડના કપરાડાની, ગાંધીનગરમાં રાત્રે બહુ જ વરસાદ પડ્યો છે. ઠાકોર ચેતનભાઈ કહી રહ્યા છે. ઓકે ચેતનભાઈ. ભરતકુમાર ચાવડા કહી રહ્યા છે જૂનાગઢમાં લે હટેના વરસાદ છે. લે હટેના વરસાદ એટલે શું ભરતભાઈ, મને સમજાણું નહીં. ચા સાથે દાબેલી ખવાય? ચા સાથે દાબેલી તમને ભાવે તો ખવાય, પણ આવું મિશ્રણ બહુ ભયાનક છે, બરોબર. ચા સાથે દાબેલીનું મિશ્રણ. ચા સાથે આપણે ગાંઠિયા ખાઈ શકીએ, દાળ વડા ખાઈ શકીએ, બરોબર. બાકી પણ ઘણું બધું ખાઈ શકીએ, બરોબર. નાસ્તો સૂકો જે કંઈ પણ છે કરી શકીએ, ખાખરાય ખાઈ શકીએ, બધું જ ખાઈ શકીએ. પણ દાબેલી વાળો પીનુભાઈ અખતરો કરી રહ્યા છે. હવે ખબર નહીં પીનુભાઈ આપણે ખવાય કે ના ખવાય. સાયક્લોન ઓક્ટોબર ગૌરવભાઈ કહી રહ્યા છે. ઓકે ગૌરવભાઈ. પરેશભાઈ ગોસ્વામી, પરેશભાઈ અત્યારે અમદાવાદમાં છે. પરેશભાઈ ફોન નથી લાગ્યો. પરેશભાઈનો ફોન લાગશે ને તો આપણે પાક્કું પરેશભાઈ બોલાવીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સ્ટુડિયોમાં, બરોબર. સવારે ફોન કર્યો હતો પણ લાગ્યો નથી. બાકી આપણે વાત કરીએ ઉમરગામની, વલસાડનું જે ઉમરગામ છે ત્યાંની. વલસાડના ઉમરગામમાં પણ 2.5 ઇંચ વરસાદ છે, બરોબર. સુરતના મહુવાની વાતચીત કરીએ ત્યાં પણ 2 ઇંચથી વધારે વરસાદ છે. મહેસાણાનું જોટાણા છે, જોટાણામાં પણ 1.2 ઇંચ વરસાદ છે. એટલે 13 તાલુકા એવા છે ગુજરાતના કે જ્યાં 13 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે. અને ભરૂચના વાલિયાની તો વાત કરીએ ને 6 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. માલે હટેના, અચ્છા માળિયા હાટીના. ઓકે, ના 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 ભરતભાઈ ચાવડા માળિયા હાટીનાનું લગભગ કહી રહ્યા છે. ઓકે ઓકે, ગુડ વિડિયો ગૌરવભાઈ કેલાણી કહે છે. થેન્ક યુ સો મચ ગૌરવભાઈ. ગૌરવભાઈ તમે આવો છો ને એટલા માટે વિડિયો ગુડ બને છે, બાકી તો કઈ ગુડ કઈ હોતું નથી. જે કંઈ પણ માહિતી આપણને હવામાન વિભાગ આપે છે એ આપણે આપીએ છીએ. ઠાકોર ચેતન કહે છે ગાંધીનગરમાં આજે વરસાદ પડશે. ગાંધીનગરમાં જોઈએ વરસાદ પડશે કે નહીં પડે. ગાંધીનગરમાં આજે નો એલર્ટ છે, પણ હું તમને શું કહું છું, સુરેન્દ્રનગર છે, સુરેન્દ્રનગર આ બાજુ આવેલું છે, અમદાવાદ આ બાજુ આવેલું છે, ખેડા આ બાજુ આવેલું. તો આ ત્રણેય જિલ્લા એવા છે ને કે એ ગાંધીનગર બાજુ છે, બરોબર. ગાંધીનગરની આ બાજુ છે, એટલે ત્યાં બધી જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવે છે. એટલે હવે ગાંધીનગરમાં વરસાદની અલર્ટ તો નથી આપવામાં આવી, પણ શક્યતાઓ છે કે લગભગ પડે તો પડે પણ ખરા. કારણ કે નીચેના બધા જે જિલ્લા છે એ ચાહે સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, ખેડા હોય, એના સિવાય સીધું જે આડું આમ આખે અહીંયા પંચમહાલ પણ છે, અહીંયા આ બાજુ. એટલે બધી જગ્યા ઉપર છે એ યલો એલર્ટ આપવામાં આવી છે. ઉપરના જેટલા પણ જિલ્લા છે ઉત્તર ગુજરાતના, ગાંધીનગરની વાત કરીએ, એ ચાહે ગાંધીનગર હોય, પાટણ હોય, એના સિવાય બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, બરોબર. આ કોઈ પણ વિસ્તારમાં અલર્ટ નથી આપવામાં આવ્યું. એટલે ગાંધીનગર આનાથી નજીક છે એટલે વરસાદ થાય તો થાય, કઈ નક્કી ન કહેવાય. નો અલર્ટ છે એટલે વરસાદ આજે થાય શક્યતા નથી. અને ગાંધીનગરમાં આવતીકાલે, પરમ દિવસે, આ દિવસોમાં પણ વરસાદ ન થાય એવી રીતના હવામાન વિભાગે અત્યાર સુધીની અપડેટ આપી છે. એ મુજબની માહિતી આ છે. તમે જામાવટમાં હતા ને, દર્શનભાઈ શેઠ પૂછી રહ્યા છે. જી હા, હું ઝી 24 કલાકમાં હતો, એના પછી જમાવટમાં, અને હવે અત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં છું. વાઇબ્સ ઓફ ઇન્ડિયાનું ડિજિટલ અત્યારે જોઈ રહ્યો છું. ભુજમાં આજે વરસાદ પડશે ગૌરવભાઈ ગરાણી પૂછી રહ્યા છે. અચ્છા, કઈ રહ્યા છે પૂછી રહ્યા છે ગૌરવભાઈ, એ કહી દો. કારણ કે અલર્ટ છે એ તો નો અલર્ટ આપવામાં આવી છે. કાલે તમારે ત્યાં વરસાદ પડી શકે છે, પણ જો તમારે ત્યાં અલર્ટ નથી ને, તો મેં તમને કીધું ને, કચ્છમાં રાપરમાં જો વરસાદ કેટલો 2.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અલર્ટ નથી આજના દિવસમાં, તો પણ આટલો બધો વરસાદ છે.
એટલે કે કઈ નક્કી ન કહેવાય. પીનુ પૂછી રહ્યા છે નોકરી કરાય કે બિઝનેસ કરાય. ભાઈ પીનુભાઈ, અત્યારે આપણે વરસાદની વાતચીત કરી લઈએ, પછી આપણે બીજી જે વાતો છે પછી કરશું. એના માટે પણ આપણે અલગથી લાઈવ કરીશું, ચર્ચા કરીશું, લોકોને શું જોવું છે બધી જ ચર્ચા કરીશું, તમારું શું કેવું છે સંવાદ કરીશું, બરાબર, વાતચીત કરીશું. પણ અત્યારે એ નહીં, અત્યારે ખાલી વરસાદની વાત કરીએ. છોટાઉદેપુરમાં રેહાન પટેલ પૂછી રહ્યા છે, રેહાનભાઈ વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. રેહાનભાઈ અમારા રિપોર્ટર છે અને બહુ જોરદાર રિપોર્ટર છે. રેહાનભાઈ જેવી સ્ટોરી લઈને આવે ને એટલે ધમાકેદાર મોજ કરાવી દે એવી સ્ટોરી લઈને આવે છે. અને રેહાનભાઈની સ્ટોરી પણ બહુ જોવાય છે. ઓકે, થેન્ક યુ સો મચ રેહાનભાઈ. રેહાનભાઈ છોટાઉદેપુરમાં નથી એવું કહી રહ્યા છે. ઓકે, એટલે રેહાનભાઈ આમ તો રિપોર્ટ આપે છે પણ લાઈવ પણ આપણને રિપોર્ટ આપી રહ્યા છે કે છોટાઉદેપુરમાં વરસાદ નથી. ગૌરવ ગેલાણી કહી રહ્યા છે લાઈક કરો. થેન્ક યુ. ઓકે ગૌરવભાઈ, બિલકુલ. આજે અમારા જૂનાગઢમાં કેટલા દિવસ વરસાદ પડશે? ના, જૂનાગઢમાં આપણે ભરતભાઈ, હું જૂનાગઢનો જ છું, ભરતભાઈ ચાવડા. એટલે જૂનાગઢમાં વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી. જો પડે તો અમુક જગ્યાએ છાંટા પડી શકે છે એવી રીતના શક્યતા છે, પણ જૂનાગઢમાં વરસાદની અલર્ટ નથી આપવામાં આવી. એટલે લગભગ જૂનાગઢમાં વરસાદ નહીં પડે અત્યાર સુધીની તો આ માહિતી છે, કારણ કે હું જૂનાગઢનો છું, મેં જોઈ લીધું જૂનાગઢનું શું છે, બરોબર. પણ 2 વાગ્યા સુધીમાં કઈ અપડેટ થાય તો હું પાક્કું તમને કહી દઈશ. અત્યારે તો માની લો કે સવા જેવો સમય થયો છે, અત્યાર સુધીની જે અપડેટ છે એ અત્યારે તમને આપી રહ્યો છું. જેવી 2 વાગ્યાની અપડેટ હવામાન વિભાગ આપશે અને એ જે અપડેટ કરીને સમાચાર આપશે ને એ પણ આપણે જાણીશું. પછી આપણને ખબર પડશે જૂનાગઢમાં વરસાદ છે કે નહીં. પણ આજના દિવસમાં, આવતીકાલમાં, પરમ દિવસમાં, એના પછીના દિવસમાં છેક 7 તારીખ સુધી જૂનાગઢમાં વરસાદની કોઈ શક્યતા નથી એવું હું નથી કહી રહ્યો, એવું હવામાન વિભાગ કહી રહ્યું છે, બરાબર. કમ ટુ અહેમદાબાદ ઓક્ટોબર. ગૌરવભાઈ ગેરાણી કહી રહ્યા છે અમદાવાદમાં ઓક્ટોબરમાં આવી રહ્યા છે. ગૌરવભાઈ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સ્ટુડિયોમાં બિલકુલ આવજો, મોસ્ટ વેલકમ, તમારું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં, આવજો. ગૌરવભાઈ, આપણે હર વખતે લાઈવ હોય ને કમ ટુ જૂનાગઢ, જૂનાગઢે જઈ રહ્યા છો? ઓકે, મારે સુરેન્દ્રનગર જવાનું છે 5 તારીખે, તો વરસાદ નહીં પડે ને હું સુરત થી છું. ઓકે, એજ્યુકેશન એ ક્લાસ જે હમણાં આપણને 5 તારીખનું પૂછતા હતા એમને હું કહી દઉં કે જો અત્યારે છે ને હવામાન, હું દેખાડીને જ કહું છું, જો આ હવામાન વિભાગની એલર્ટ છે, બરાબર. આ તમે કહ્યા છો કે 5 તારીખે હું જવાનો છું સુરતથી, તો માની લો કે વલસાડ અને નવસારી આ બંને વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બરાબર. 5 તારીખનું આ તમે જોઈ રહ્યા છો. બાકી અહીંયા સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર બધા જ વિસ્તારમાં વરસાદ છે એ નથી થવાનો. સિવાય કે આપણે ઉત્તર ગુજરાતમાં 5 તારીખે 5 બરાબર ભારે વરસાદની આગાહી છે. ક્યાં ક્યાં? બનાસકાંઠામાં, પાટણમાં અને એના સિવાય કચ્છમાં. અને એ પણ વરસાદની આગાહી કેવી છે એ જોઈ લો. છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે, ભારે વરસાદ, બરાબર. યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે 5 તારીખે તમારે સુરેન્દ્રનગર જવાના છો તો સુરેન્દ્રનગરમાં જેટલા પણ વિસ્તારો આડા આવે છે એમાં વરસાદની શક્યતાઓ નથી. એટલે સુરત થી આજ જો આજની આપણે સુરતની વાત કરીએ તો આજે સુરતમાં ભયાનક વરસાદની આગાહી છે, પણ આવતીકાલે વરસાદ ઘટી જવાનો છે, બરોબર. કારણ કે આજે રેડ એલર્ટ છે, કાલે યલો એલર્ટ છે અને પરમ દિવસે 5 તારીખે જ્યારે તમારે જવાનું છે ત્યારે કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. ત્યારે વરસાદ પડી શકે કે કચ્છ, એના સિવાય જો આપણે જોઈએ બનાસકાંઠા અને પાટણમાં વરસાદ છે પડી શકે છે, બરોબર. પોરબંદરમાં શું છે? પોરબંદરમાં પણ કોઈ આગાહી નથી. પોરબંદરમાં પણ 7 તારીખ સુધી કોઈ આગાહી નથી આપવામાં આવી. દેવભાઈ પૂછી રહ્યા છે ને કહી રહ્યો છું, એજ્યુકેશનના ક્લાસ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. બાકી જો આપણે ધીરે ધીરે કમેન્ટ કરતા જાવ તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ છે કે નહીં એટલે આપણને ખબર પડે. ધીરે ધીરે કમેન્ટ કરો એટલે આપણને ખબર પડે કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ છે. બાકી પછી હું અત્યારે વરસાદની માહિતી છે એ પણ આપી દઉં કે વરસાદની માહિતી શું છે. ત્યાં સુધી તમે કમેન્ટ કરી અને મને કહી દો, ત્યાં સુધી હું તમને માહિતી આપી દઉં કે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ છે થઈ રહ્યો છે, બરાબર. હા, આપણે હતા જોટાણા પણ આવી ગયા, ડીસા, બનાસકાંઠાનું જે ડીસા છે, ડીસામાં પણ વરસાદ પડ્યો છે. ડીસામાં કેટલો? 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, બરાબર. અશ્વિન કિંગ કહી રહ્યા છે ગુજરાતમાં કાઢી નાખ્યો, મેસેજ રેસ્ટ્રિક્ટેડ કરી નાખ્યો, કઈ વાંધો નહીં. અમદાવાદ નીકળવા વરસાદ ક્યારે આવશે ભાઈ? પરેશ પટેલ પૂછી રહ્યા છે. અમદાવાદમાં આજના દિવસમાં કોઈ શક્યતા નથી. આવતીકાલે જો કદાચ વરસાદ, આવતીકાલે પણ શક્યતા નથી. એટલે બંને દિવસમાં શક્યતાઓ નથી, બરાબર. એટલે પડે તો આપણે નિકોલ નરોડામાં ક્યાંક છાંટા પડી શકે છે. બાકી વરસાદની કોઈ પણ આગાહી છે જે હવામાન વિભાગ છે એમણે કરી નથી. બાકી આપણે જોઈએ કે ક્યાં કેવો વરસાદ થઈ શકે છે ફટાફટ, બરાબર. માંડવીની વાત કરીએ, હળવદ, મોરબીનું જે હળવદ છે ત્યાં પણ
દોઢ ઇંચથી વધારે વરસાદ છે. સુરત શહેરની વાત કરીએ, સુરતમાં પણ રેડ એલર્ટ છે ને એટલા માટે સુરતમાં કેટલો વરસાદ છે ખબર? સુરત શહેરની જ આપણે વાતચીત કરીએ છીએ, ત્યાં પણ 1.5 ઇંચ વરસાદ છે. સુરતનું બારડોલી છે, બારડોલીમાં પણ 1.5 ઇંચ વરસાદ છે. વલસાડનું ધરમપુર છે, ત્યાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ છે. એના સિવાય આપણે વાતચીત કરીએ સુરતના કામરેજમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારીનું ચીખલી જે છે એ ચીખલીમાં પણ 1.25 ઇંચ વરસાદ પડ્યો છે. બાકી પાટણનું સાંતલપુર છે, જો તમે જેટલા પણ જિલ્લાનો જોઈ દેજો અને જેટલા પણ જિલ્લામાંથી જોઈ રહ્યા છો એમને માહિતી પણ આપી દેજો કે ક્યાં ક્યાં કેવો વરસાદ છે. બરાબર, વિડીયો શેર કરી દેજો જેથી છે ને બીજા લોકો હોય ને એને પણ ખબર પડે કે ક્યાં કેવો વરસાદ છે. બનાસકાંઠાનું ધાનેરા છે, ધાનેરાની વાત કરીએ ત્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. નર્મદાનું નાંદોદમાં જે ક્રિયા વગેરે કરવામાં આવે છે એ નાંદોદ, ત્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. મોરબીના માળિયાની વાતચીત કરીએ ત્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. અરવલ્લીનો ભિલોડા છે, ભિલોડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે. નવસારી તાલુકાની વાતચીત કરીએ ત્યાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ છે. તાપીના વાલોદની વાત કરીએ, વાલોદનું ડબલ બાર કેમ આવેલું છે? ઓકે, ભરૂચનું વાલિયા છે અને અહીંયા તાપીનું વાલોદ છે. ઓકે, વાલિયા અને વાલોદમાં આજે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે. ગાંધીનગરમાં માણસામાં ક્યારે વરસાદ પડશે? પરેશભાઈ પટેલ પૂછી રહ્યા છે. ગાંધીનગરની આજની તમને આગાહી કહી દઉં. મેં હમણાં થોડા સમય પહેલા જ કીધું હતું કે ગાંધીનગરમાં વરસાદની કોઈ આગાહી છે દેખાડવામાં નથી આવી રહી, એટલે ગાંધીનગરમાં કદાચ ને વરસાદ આજના દિવસમાં નહીં પડે તો છાંટા પડી શકે છે. બરાબર. અમેરિકામાં વરસાદ કેવો છે? પીનું પૂછી રહ્યા છે. બિલકુલ, તમને અમેરિકાની પણ માહિતી આપી દઈએ. અમેરિકાના વેધરની આપણે જો અમેરિકા બહુ મોટું છે. બરોબર, USA કહેવામાં આવે છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. એટલે શું થાય કે અમેરિકામાં અલગ અલગ રાજ્યો, જેમ કે આપણું ગુજરાત છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આવા અલગ અલગ રાજ્યોનું એક સંઘ બનેલું છે અને એ સંઘ મળી અને આખું અમેરિકા બને છે. હવે આપણે ભારતની વાતચીત કરીએ તો ભારતમાં કેવું છે કે ભારતમાં બધા રાજ્યો છે એ ભારતની અંડરમાં આવે છે અને જે કેન્દ્ર સરકારના કાયદા છે એ બધી જગ્યાએ લાગુ પડે છે. પણ અમેરિકામાં એવું નથી. અમેરિકામાં કેવું છે, અમેરિકાના અલગ અલગ રાજ્યો જે આવેલા છે એ અલગ અલગ રાજ્યોના અલગ અલગ નિયમો છે, એના શું કહેવાય, એના પાસપોર્ટનું બધું બહુ અલગ અલગ છે. બધું ત્યાં રૂપિયાનું, કરન્સીનું, રહેવાનું ને બધું ઘણી બધી જે વસ્તુઓ છે બધી અલગ અલગ છે. એટલે સાવ સાદી રીતના તમને કહી રહ્યો છું. એટલે અમેરિકામાં ક્યાં વરસાદની તમે આગાહી પૂછી રહ્યા છો એ મને જણાવી દો એટલે હું તમને અમેરિકાની પણ માહિતી આપી દઉં. બરોબર, અત્યારે તો રાત થઈ છે એટલે અત્યારે કઈ દેખાડવામાં આવી નથી રહ્યું અમેરિકામાં શું રહેશે, કેમ રહેશે. બરોબર, એક સ્પેસિફિક એરિયા તમારે કેવો પડે અમેરિકામાં બધું જે સની બરોબર, કઈ બધું તડકો બડકો રહેવાનું છે, એટલું બધું વરસાદ ના પડે. તમને એક વસ્તુ કહું, આપણું ભારત જ કેવું છે કે જે ત્રણ ઋતુ આવે છે, શિયાળો આવે, ચોમાસું આવે, ઉનાળો આવે, બરફ પડે, કરા પડે, બધું થાય. આપણા બીજા જે દેશો છે એમાં એવું નથી થતું. કેમ? કારણ કે મકરવૃત અને આપણે વિષુવવૃત જ્યાંથી આપણે પસાર થાય છે, એ વિષુવવૃત એટલે ત્યાં સૌથી વધારે તડકો પડે. એટલે તડકો પડે એટલે સીધી વાત શું, ગરમી થાય એટલે વરાળ બને એટલે ઉપર જાય એટલે વાદળ બને. જ્યાં ઘનીભવન થાય જેને કન્ડેન્સેશન અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એ કન્ડેન્સેશન થાય પછી ધીરે ધીરે વાદળા છે આગળ વધે અને પછી વરસાદ થાય. પણ ત્યાં એવું બધું નથી થતું. કેમ? કારણ કે ત્યાં એટલી બધી ગરમી નથી પડતી, ઠંડી જ હોય છે. એટલે ઠંડીના લીધે શું થાય કે વરસાદ ના પડે, ત્યાં બરફ પડે. હવે માની લો કે આપણે ત્યાં એટલી બધી ગરમી હોય એટલે ઉપરથી વરસાદ એટલે પાણીનું ટીપું પડે એટલે નીચે હોય પાણીનું ટીપું જ રહે છે. હવે ત્યાં ગરમી એટલી બધી હોય કે ઉપરથી પડે વરસાદ પણ નીચે આવતા એ જે પાણીનું ટીપું છે બરફ બની જાય એટલે ત્યાં બરફ પડે. એવું છે. અમદાવાદમાં કેટલા દિવસમાં આવું વાતાવરણ રહેશે? અમદાવાદમાં જો કાલે રાતની વાત કરું, કાલે રાત્રે ઓફિસથી હું નીકળ્યો 11 વાગે, બરાબર, તો 11 વાગે ભયાનક વરસાદ હતો. વિચાર કરો, ભયાનક વરસાદ હતો. અને એના પછી જો વાત કરીએ સવારના સમયમાં કેટલો બધો વરસાદ નહોતો, બપોરે કંઈ વરસાદ નથી. અત્યારની જો વાતચીત કરીએ એટલે અમદાવાદમાં એટલો બધો વરસાદ છે એ જોવા નથી મળવાનો. અને જે રીતના હવામાન વિભાગે આગાહી આપી છે એ મુજબ અમદાવાદમાં આજે ક્યાંક અમુક વિસ્તારમાં યલો એલર્ટ છે, આખા અમદાવાદમાં યલો એલર્ટ છે. એટલે અમુક વિસ્તારમાં ભારે વરસાદ છે, પડી શકે છે. આવતીકાલની વાતચીત કરીએ, આવતીકાલે અમદાવાદમાં કોઈ એલર્ટ નથી આપવામાં આવી. એટલે વરસાદ જો અમદાવાદમાં આજે પડે તો પડી શકે છે, બાકી અમદાવાદમાં કાલે વરસાદની આગાહી નથી આપવામાં આવી. બોરસદનું પૂછી રહ્યા છે પીવી શાહ, બોરસદની પણ વાત કરી લે. બોરસદમાં કેવો વરસાદ પડ્યો છે? જો બોરસદમાં તમારે આણંદના બોરસદની વાત કરીએ ને
તો છાંટા પડ્યા છે, વરસાદ નથી પડ્યો, કંઈ નથી. આણંદમાં કેવું છે? ઓકે, આણંદના ખંભાતની વાત કરીએ ત્યાં 7 mm વરસાદ છે, જે કંઈ વરસાદ ન કહેવાય. આંકલાવની વાત કરીએ ત્યાં પણ કંઈ નથી, બરાબર. પેટલાદની વાત કરીએ ત્યાં પણ કંઈ વરસાદ નથી. બોરસદની વાત કરીએ ત્યાં પણ ખાલી છાંટા. એટલે બધી જે નથી, એટલે એવું નહીં નથી પડ્યો, છાંટા પડ્યા સાવ. mm માં વરસાદ 1 mm એટલે શું? કંઈ ન કહેવાય. ઇંચ હોય તો હજુ આપણે સમજીએ, એટલે કંઈ વરસાદ ન કહેવાય. એટલે પીવી શાહ જે પૂછી રહ્યા છે આણંદનું, એ આણંદમાં વરસાદ નથી. પણ સૌથી વધારે વરસાદ ક્યાં છે હું તમને કહું? વાલોદમાં સૌથી વધારે વરસાદ છે. વાલોદમાં કેટલો છે? અરે સોરી, વાલોદમાં નહીં, વાલિયામાં સૌથી વધારે વરસાદ છે. ભરૂચનું જે વાલિયા છે, એ વાલિયામાં વરસાદ પડ્યો છે, 6.25 ઇંચ વરસાદ પડ્યો છે. વિચાર કરો, 6.25 ઇંચ વરસાદ. અને ભરૂચના નેત્રંગની વાત કરીએ તો નેત્રંગમાં પણ વરસાદ છે, બરોબર. 4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. એના સિવાય સુરતના ઉમરપાડામાં પણ વરસાદ છે. ત્યાંની વાતચીત કરીએ તો 4.25 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. એટલે આ વરસાદ છે અત્યારે હાલ પૂરતો નજર આવી રહ્યો છે. અને વાલિયામાં તો 12 જે ઇંચનો જે વરસાદ પડ્યો છે જૂના સમયમાં, એના લીધે આ ટોટલ જો વરસાદની વાત કરીએ તો બહુ પાણી વગેરે બધું જે ભરાઈ ગયું છે ને એ બધી તકલીફો પણ બહુ થઈ છે. એટલે આવી રીતના માહિતી છે જે સામે આવી રહી છે અને જે અમે તમને જણાવી રહ્યા છે. આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. અમુક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અમુક જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગુજરાતમાં હજુ 6 દિવસ સુધી વરસાદ છે વરસવાનો છે. 3 સપ્ટેમ્બર થી લઈ અને 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસવાનો છે, જે રીતના આગાહી આપવામાં આવી છે એ મુજબ, બરોબર. એટલે વરસાદ માટે તૈયાર જ રહેજો. અમુક જગ્યાએ બહુ વધારે વરસાદ છે એ પડી શકે છે, અમુક જગ્યાએ બહુ ઓછો વરસાદ છે પડી શકે છે, બરોબર. પરેશભાઈ ગોસ્વામીએ શું કીધું છે કે 3 સપ્ટેમ્બર થી એટલે કે આજથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે એવી રીતના શક્યતાઓ છે. કેશોદમાં વરસાદ છે, ઓકે. પ્રવીણભાઈ કહી રહ્યા છે કેશોદમાં વરસાદ છે, ઓકે. રેડ એલર્ટ કેટલા ઇંચ આપવામાં આવે છે? નિખિલ પટેલ પૂછી રહ્યા છે. નિખિલભાઈ, જો 8 ઇંચથી વધારે વરસાદ પડે એવી રીતના શક્યતા હોય જિલ્લાના અમુક વિસ્તારમાં, ત્યારે એને રેડ એલર્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. એટલે કે બહુ જ વધારે વરસાદ પડી શકે છે એવી રીતના શક્યતાઓ જાહેર કરવામાં આવે છે. હવે આજે વાલિયાની વાત કરીએ, ભરૂચનું વાલિયા, બરોબર. ભરૂચમાં અને સુરતમાં બંને જિલ્લામાં આજે રેડ એલર્ટ છે. તમે વાલિયામાં જોયું 6.25 ઇંચ વરસાદ પડી ગયો છે બપોરે 6 વાગ્યા સુધી. એટલે આ રેડ એલર્ટ છે. અચ્છા, બાકીના એલર્ટ છે એની પણ વાતચીત કરી લઈએ. એક યલો એલર્ટ હોય છે, બરાબર. યલો એટલે ભારે વરસાદ. ક્યારે ભારે વરસાદ એટલે કેટલો વરસાદ પડે છે? 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ પડી જાય, ભારે વરસાદ કહેવામાં આવે છે. સામાન્ય વરસાદ 1 ઇંચ. એના સિવાય આપણે વાતચીત કરીએ ઓરેન્જ એલર્ટ. તો ઓરેન્જ એલર્ટ એટલે કે જ્યારે વરસાદની શક્યતા 4 ઇંચ થી લઈને 8 ઇંચ સુધીની હોય ત્યારે એને ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે છે. એટલે આ વિસ્તારમાં 4 ઇંચ વરસાદથી લઈને 8 ઇંચ સુધી વરસાદ પડી શકે. એટલે ક્યારેક 4 ઇંચ વરસાદ પડે, અમુક જગ્યાએ 5 ઇંચ વરસાદ પડે, અમુક જગ્યાએ 6 ઇંચ વરસાદ પડે, અમુક જગ્યાએ 6.5 ઇંચ વરસાદ પડે, અમુક જગ્યાએ 7 ઇંચ જેટલો વરસાદ પડે છે. એટલે આવી રીતના વરસાદની શક્યતાઓ છે એ આપવામાં આવે છે. ભાઈ પોરબંદરમાં વરસાદ ચાલુ છે, દેવભાઈ કહી રહ્યા છે, ઓકે. જબરું કે ભાઈ પોરબંદરમાં તમારે આગાહી નથી છતાંય વરસાદ પડી રહ્યો છે, જબરું કહે. જો કે અમદાવાદમાં પણ આગાહી નથી. ના, અમદાવાદમાં ગઈકાલની વાતચીત કરીએ, ગઈકાલે એટલી બધી આગાહી નથી કરવામાં આવી, તો વરસાદ બહુ ભયાનક પડ્યો હતો. આજના દિવસની વાત કરીએ, આજે અમદાવાદમાં યલો એલર્ટ છે. દ્વારકામાં કેવો વરસાદ પડશે? ના, તમારે દૂર દૂર સુધી ક્યાંય વરસાદ નહીં પડે. દેવભૂમિ દ્વારકામાં વરસાદ નથી પડવાનો, દૂર દૂર સુધી વરસાદ નથી પડવાનો, બરોબર. 7 તારીખ સુધી તો વરસાદની કોઈ શક્યતા નથી. અચ્છા, આપણને નિખિલભાઈ પટેલ જે પૂછી રહ્યા હતા, એ નિખિલભાઈ પટેલનો જવાબ જે છે ને એ હું તમને આપી દઉં. જો આ લાઇટ ટુ લાઇટ રેનફોલ, બરોબર, 1/2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સામાન્ય વરસાદ એટલે 1 ઇંચથી લઈ અને 2.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, બરોબર. હેવી રેન એટલે 2.5 ઇંચથી લઈ અને 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ એટલે 4 ઇંચથી લઈને 8 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ એટલે રેડ એલર્ટ. કેટલો વરસાદ પડી શકે છે? 8 ઇંચથી વધારે વરસાદ છે પડી શકે છે. એવી રીતના શક્યતાઓ દેખાડવામાં આવી છે. વડોદરામાં કેવો વરસાદ પડી શકે છે? વડોદરામાં આજના દિવસની વાતચીત કરીએ. વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, એટલે વડોદરામાં પણ વરસાદ આજના દિવસમાં વરસી શકે છે. એવી રીતના શક્યતાઓ છે, બરોબર. બાકી આજના દિવસની જો આપણે વાતચીત કરીએ તો હજુ પણ
છ દિવસ છે વરસાદ રહેવાનો છે એવી રીતના હવામાન આગાહીકાર છે એ પરેશભાઈ ગોસ્વામીએ વાતચીત કરી હતી, બરોબર. 60% થી 65% વિસ્તાર છે એમાં ગુજરાતમાં અત્યારે વરસાદ વરસવાનો છે આ તારીખોની અંદર. એટલે ગુજરાતના જેટલા પણ લોકો છે એ તૈયાર રહેજો. 9 તારીખ સુધી વરસાદ પડવાનો છે. બાકી જો આપણે વાતચીત કરીને તો અત્યાર સુધીમાં અમુક વિસ્તારો એવા છે કે જેમ કે બનાસકાંઠા છે અને બોટાદ છે, આ બંને વિસ્તારોમાં 100% વરસાદ નથી પડ્યો, પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં 100% વરસાદ છે એ વરસી ચૂક્યો છે. એટલે આવી રીતના માહિતી છે. તમારી ઘડિયાળ જોરદાર છે. ઓકે, થેન્ક યુ સો મચ. એટલે આવી રીતના છે. ડેમની આપણે વાતચીત કરી ડેમની, તો રાજ્યના 207 ડેમ છે ને એમાંથી 110 ડેમ એટલે કે અડધા ભાગના જે ડેમ છે એ છલોછલ થઈ ગયા છે. અડધા ભાગથી વધારે ડેમ છે એ છલી ગયા છે, બરાબર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 94 જળાશયો ભરાઈ ગયા છે. એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના 94% આ જે માહિતી છે આપવામાં આવી રહી છે. એટલે અત્યાર સુધી આ માહિતી હતી. હવે શું છે ખબર કે 2 વાગે અપડેટ આવશે. એટલે જેવું 2 વાગે અપડેટ આવશે ને એ હું તમને જણાવી દઈશ. ત્યાં સુધી તમારે કંઈ પૂછવું હોય અથવા તમારે કંઈ વાતચીત કરવી હોય તો તમે મને કહી શકો છો. બાકી 2 વાગે આપણે ફરીથી મળીએ, બરાબર. વરસાદની શું માહિતી છે, શું હવામાન વિભાગ કહી રહ્યું છે વગેરે એ બધું. તમારે કોઈને કમેન્ટ વગેરે કરીને પૂછવું હોય તો તમે પૂછી શકો છો. બાકી હવે આપણે મળીએ બાકી 2 વાગે.